આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે જામનગરમાં વિશેષ પ્રી યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં થીમ આધારિત કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરમાં એરફોર્સ, નેવી, આર્મી અને પોલીસ જવાનો સાથે સામૂહિક યોગ સત્ર યોજાયું હતું। કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે। મોટી સંખ્યામાં જવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો તેમજ 21 જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું।